નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગટિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે નથી સહેવાતી હવે તન્હાઈ. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. આપ તેને પ્રેમથી સાંભળો. થાકી ગયો છું હું તારી વાત જોઈને, ગજબની છે આડોડાઈ તારી. થાકી ગયો છું તારી વાત જોઈને, ગજબની છે આડોડાઈ તારી. વાયદા કરીને તડપાવે છે તું મુજને, નથી સહેવાતી હવે આ તન્હાઈ. વાયદા કરી તડપાવે છે તું મુજને, હવે નથી સહેવાતી આ તન્હાઈ. સાવનની ઘટામાં બોલાવે છે મુજને, ક્યાંય દેખાતી નથી સુરત તારી. સાવનની ઘટામાં બોલાવે છે મુજને, ક્યાંય દેખાતી નથી સુરત તારી. સંતાઈ જઈને તું તરસાવે છે મુજને, નથી સહેવાતી હવે આ તન્હાઈ. સંતાઈ જઈને તું તરસાવે છે મુજને, હવે નથી સહેવાતી આ તન્હાઈ. હું તને ચાહું તું પણ મને ચાહે મુજને, સમજને નથી તું લાગણી મારી. હું તને ચાહું તું પણ ચાહે છે મુજને, સમજને નથી તું લાગણી મારી. ઘર પર તારી યાદ સતાવે છે મુજને, નથી સહેવાતી હવે આ તન્હાઈ. ઘર પર તારી યાદ સતાવે છે મુજને, નથી સહેવાતી હવે આ તન્હાઈ. પૂનમની રાતમાં સાદ કરું છું તુજને, ચાલ રમીએ આજે રંગ તારી. પૂનમની રાતમાં સાદ કરું છું તુજને, ચાલ રમીએ આજે રંગ તારી. મુરલી સમાવી લે દિલમાં મુજને, નથી સહેવાતી હવે આ તન્હાઈ. મુરલી સમાવી લે દિલમાં મુજને, નથી સહેવાતી હવે આ તન્હાઈ. નથી સહેવાતી હવે આ તન્હાઈ. નથી સહેવાતી હવે આ તન્હાઈ. તો મિત્રો, આપ સૌએ મારી આ પ્રથમ કાવ્યરચના સાંભળી. હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે ઉજાસની અમીરાત. ચાલો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું. આપ તેને પ્રેમથી સાંભળો. તૈયારી કરું છું તેના સ્વાગત માટેની હું, મહેકતા ફૂલોથી ઘર સજાવી રહ્યો છું. તૈયારી કરું છું તેના સ્વાગત માટેની હું, મહેકતા ફૂલોથી ઘરને સજાવી રહ્યો છું. તેના આવવામાં વિલંબ થવાને કારણે હું ફૂલોને મુરઝાયેલા નજરે જોઈ રહ્યો છું. તેના આવવામાં વિલંબ થવાને કારણે હું ફૂલોને મુરઝાયેલા જોઈ રહ્યો છું. નભના વાદળોનું કાજળ બનાવીને હું તેના નયનોમાં આંજવા વિચારી રહ્યો છું. નભના વાદળોનું કાજળ બનાવીને હું તેના નયનોમાં આંજવા વિચારી રહ્યો છું. વાદળોને એકઠા કરવા જાઉં છું તો હું તે વરસી જતા તરબોળ બની રહ્યો છું. વાદળોને એકઠા કરવા જાઉં છું તો હું તે વરસી જતા તરબતર થઈ રહ્યો છું. રૂમઝૂમ કરતી તેને આવતી જોઈને હું તેને પ્રેમ ભર્યું આલિંગન આપી રહ્યો છું. રૂમઝૂમ કરતી તેને આવતી જોઈને હું તેને પ્રેમ ભર્યું આલિંગન આપી રહ્યો છું. તેનું સપનું પૂરું કરવા મેં તેને પૂછ્યું તો હું તેના મુખ પર મધુર સ્મિત જોઈ રહ્યો છું. તેનું સપનું પૂરું કરવા મેં તેને પૂછ્યું તો હું તેના મુખ ઉપર મધુર સ્મિત જોઈ રહ્યો છું. સપનું પૂરું કરવાનું તેને વચન આપીને હું તેની માંગણી સાંભળીને વિચારી રહ્યો છું. સપનું પૂરું કરવાનું તેને વચન આપીને હું તેની માંગણી સાંભળીને હું વિચારી રહ્યો છું. તેણે માગી ઉજાસની અમીરાત મુરલી હું તે પૂરું કરવા ઘરને આગ લગાવી રહ્યો છું. તેણે માગી ઉજાસની અમીરાત મુરલી હું તે પૂરું કરવા ઘરને આગ લગાવી રહ્યો છું. તે પૂરું કરવા
ઘરને હું આગ લગાવી રહ્યો છું, તે પૂરું કરવા ઘરને હું આગ લગાવી રહ્યો છું. તો મિત્રો, આપ સૌએ આજની આ બંને મારી કાવ્ય રચનાઓ સાંભળી, જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, ગુજરાતીમાં અને હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં મેં તમામ વિડીયો અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો, જુઓ, તેને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો, ખૂબ જ લાઈક આપો અને આપના મિત્ર મંડળમાં તેને શેર કરો. તો મિત્રો, આ જે મારી લાઈવ કાવ્ય રચનાની બેકગ્રાઉન્ડની અંદર જે કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે, તે કીબોર્ડનું સંગીત પણ મારું જ વગાડેલું છે. બાંસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇનપુટ રેકર્ડ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીણીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી અને 125 જેટલા વિડીયો મેં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્ય રચનાઓ પ્રેમથી સાંભળી, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.